બધાને મારા તરફથી નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. ઓકે બાળકો, ચલો આ વર્ષ તમારું ખૂબ જ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના. ઓકે બાળકો, ચલો આજે આપણે ભણવાની શરૂઆત કરીએ. આપણે ગયા વિડીયોમાં બે અક્ષરો જોયા હતા, યાદ છે? કયા? પ પતંગનો પ અને ફ ફટાકડાનો ફ. આ બે અક્ષરો જોયેલા ને? ઓકે, આજે આપણે બ બતકનો બ, ભ ભમરડાનો ભ અને મ મરચાનો મ, બ ભ મ. આ આજે આપણે જોઈશું. ઓકે બાળકો, તમને યાદ છે સૌથી પહેલો મૂળાક્ષર કયો હતો? ક. કયો હતો? ક. પછી ખ, પછી ગ, પછી ઘ, પછી અંગ. આપણે ગુજરાતીમાં બહુ લખતા નથી, પરંતુ જેને લખવું હોય લખી પણ શકાય છે. ઓકે, તો અંગ, પછી ચ, છ, જ, ઝ, ય, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ. ફ સુધી આપણે શીખી ગયા. આજે આપણે બ, ભ, મ. બાળકો, આજે પ, ફ, બ, ભ, મ આ જે છે ને એને શું કહેવાય? ઓષ્ઠ્ય વ્યંજન કહેવાય. આ વ્યંજન જ્યારે આપણે બોલીએ છીએ ને, આ અક્ષરો બોલીએ છીએ ને, ત્યારે શું થાય છે? આપણા બંને હોઠ ભેગા થઈને આ અક્ષર બોલાય છે. તેથી આને શું કહેવાય? ઓષ્ઠ્ય વ્યંજન. ઓકે બાળકો, ચલો આજે આપણે ચાલુ કરીએ. ઓકે, આ છે બ. આ શું છે? બ. બ બતકનો એ થાય, બકરી એ થાય. તો સૌથી પહેલા આ શું આવ્યું? બકરી. બ બકરીનો બ. બ બકરીનો બ. પછી બીજું શું થઈ શકે છે? બ. બ થી જુઓ બતક. બ બતકનો બ. બ બતકનો બ. પછી બસ. બસ તો ખબર છે ને? તમે સ્કૂલમાં જાઓ છો ને? બસમાં બેસીને જ તો જાઓ છો. તો બ બસનો બસ પણ કહી શકો છો. અને આ છે શું છે બાળકો? ઓળખો ઓળખો. બદામ. બ બદામનો બ પણ કહેવાય. કહેવાય ને બાળકો? હાલ ઠંડીની ઋતુ ચાલી રહી છે. ચાલે છે ને? શિયાળો છે, શિયાળાની ઋતુ છે ને? તો હાલ તમારે કાજુ, બદામ, પછી અંજીર, અખરોટ, દ્રાક્ષ આ બધું ખાવું જ જોઈએ. અને બદામ વિશેષ કરીને. ઓકે બાળકો? વેરી ગુડ. તો બ બતકનો બ, બ બકરીનો બ, બ બસનો બ ને બ બદામનો બ. 4 થઈ શકે છે. ઓકે? એના પછી છે ભ. ભ ભમેડાનો ભ. ભ ભમેડાનો ભ. પરંતુ શું છે? આ છે ભમરો. ભ ભમરાનો ભ પણ કહેવાય. અને ભમરડો. ભ ભમરડાનો ભ. આ છે ભારત. આપણા દેશનું નામ ભારત. તો ભ ભારતનો ભ પણ કહેવાય. અને આ છે શું છે? ઓહો, મોઢામાં પાણી આવી ગયું. ભોજન. ઓકે, થાળી છે ને? ભોજનની થાળી. તો ભ ભમરો, ભ ભમરડાનો ભ, ભ ભારતનો ભ અને ભ થી ભોજન પણ થાય. ઓકે, સરસ. તો બ ભ પછી શું આવશે? મ. તો મ થી મરચું. લીલું મરચું જોયું તમે? ઓકે, તો મ મરચાનો મ કહેવાય. પછી આ છે શું છે? ઓ બાપરે, મને ડર લાગે છે. કોણ છે આ? મગર. ઓકે,
મગરનો મ. આ છે માછલી. માછલીનો મ. અને આ છે મોર. શું છે? મોર. તો મરચાનો મ મગરનો મ, મથી માછલી અને મથી મોર પણ થાય. ઓકે, તો શું હતું પહેલા? બકરીનો બતકનો બસનો અને બદામનો બ. પછી છે ભમરાનો ભમરડાનો ભથી ભારત અને ભોજન. હવે છે મરચાનો મગરનો આ છે માછલીનો અને મથી શું થાય? મોર. ઓકે, સરસ. તો બાળકો આજે આપણે શું શીખ્યા છીએ? મ. તો આજનું તમારું હોમવર્ક જોઈ લો શું છે? પેજ નંબર 55, 56 and 57 રાઇટિંગ. ઓકે, શું કરવાનું છે? તમારે લખવાનું છે. વાંચીને બોલીને લખવાનું છે. ઓકે, એમ નથી કે ખાલી લખવાનું છે તે લખવા પૂરતું તમે લખી દીધું, પરંતુ બોલીને લખશો તો જ તમને આવડશે. ઓકે બાળકો, સરસ. ચલો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધું જ કાર્ય પૂરું કરી દેજો. લખવાનું, વાંચવાનું, વિડીયો જોવાનું વગેરે. ઓકે બાળકો, સરસ. ચલો બાય. થેન્ક યુ.